બનાસકાંઠા જિલ્લાના નવનિર્મિત હળાદ તાલુકામાં એક આદિવાસી ખેડૂતે ખેતી ક્ષેત્રે નવો ચીરો ચાતર્યો છે। સામાન્ય રીતે હિમાચલ કે મહાબળેશ્વર જેવા અતિ ઠંડા પ્રદેશોમાં થતી સ્ટ્રોબેરીની ખેતી હવે અરવલ્લીની પહાડીઓ વચ્ચે લહેરાતી જોવા મળી રહી છે। પાણીની અછત અને કાળઝાળ ગરમી માટે જાણીતા આ વિસ્તારમાં પ્રગતિશીલ ખેડૂતે પોતાની સૂઝબૂઝ અને મહેનતથી અશક્યને શક્ય કરી બતાવ્યું છે, જે સમગ્ર પંથકમાં આકર્ષણ અને આશ્ચર્યનું કેન્દ્ર બન્યું છે। હળાદના છોટા બામોદરા ગામના ખેડૂત બુંબડિયા જયંતિભાઈ હગરાભાઈએ આ વર્ષે પોતાના ખેતરમાં સ્ટ્રોબેરીના 4000 અને સકરટેટીના 3000 રોપાનું સફળ વાવેતર કર્યું છે। છેલ્લા 5 વર્ષથી સંપૂર્ણપણે પ્રાકૃતિક ખેતી કરતા જયંતિભાઈએ રાસાયણિક ખાતર કે દવાના ઉપયોગ વિના આ સિદ્ધિ મેળવી છે। પહાડી વિસ્તારની ગરમી સામે રક્ષણ આપવા અને સ્ટ્રોબેરી માટે જરૂરી ઠંડક જાળવી રાખવા તેમણે સમગ્ર પાક પર સફેદ કાપડનું આચ્છાદન કર્યું છે। ગત વર્ષે પણ સ્ટ્રોબેરીના સફળ પ્રયોગ બાદ આ વર્ષે તેમણે મોટા પાયે વાવેતર કરીને અન્ય ખેડૂતો માટે ઉદાહરણ પૂરું પાડ્યું છે। હું નાનો એવો ખેડૂત છું અને અમારો વિસ્તાર બહુ જબરજસ્ત ગરમી પડે છે। શિયાળાની અંદર ઠંડી પણ એટલી, ગરમી પણ એટલી પડે છે। એવા વિસ્તારની અંદર મેં ઠંડા પ્રદેશનો વાવેતર કર્યું છે। ઠંડા પ્રદેશનું એટલે કે સ્ટ્રોબેરી અને બીજા નંબરમાં સકરટેટી કે જે આઉટ સિઝનની અંદર વાવેતર કર્યું છે 22 ઓક્ટોબરના રોજ। અને હવે ફૂલ અવસ્થાએ સકરટેટી આવી ગઈ છે અને સ્ટ્રોબેરી પણ ફૂલ અવસ્થાએ આવી ગઈ છે, એટલે જાન્યુઆરીના 15 દિવસ પછી મને એનું ઉત્પાદન મળવાનું ચાલુ થઈ જશે। અને ટોટલ વિસ્તાર 2-2.5 એકરની અંદર વાવેતર કર્યું છે અને એમાં બધું આખું સ્ટ્રોબેરી, સકરટેટી, મરચી, રીંગણ અને ટામેટી પ્રાકૃતિક બેઝ ઉપર હું ખેતી કરું છું। એનામાં જીવામૃત, ઘનજીવામૃત, વાપસા અને આચ્છાદન પદ્ધતિથી ખેતી કરું છું અને ટોટલી મારે જે ખેત ઉત્પાદન જે છે તે પ્રાકૃતિક જ છે અને પ્રાકૃતિક બેઝ ઉપર ખેતી કરું છું। એમાં કોઈ ખાતર, દવા કે બિયારણ, રાસાયણિક તત્વોનો ઉપયોગ જરાય કરતો નથી। છેલ્લા 5 વર્ષથી હું એની ખેતી કરું છું આજ સુધી। જયંતિભાઈનો આ પ્રયોગ સાબિત કરે છે કે જો ટેકનોલોજી અને પરંપરાગત પ્રાકૃતિક ખેતીનો સમન્વય કરવામાં આવે તો ગમે તેવા વિષમ વાતાવરણમાં પણ મબલખ પાક મેળવી શકાય છે। પહાડી જમીન પર લહેરાતી લાલ ચટક સ્ટ્રોબેરી આજે માત્ર હળાદ જ નહીં પરંતુ સમગ્ર જિલ્લાના ખેડૂતો માટે ખેતીમાં વૈવિધ્યીકરણ લાવવા માટે પ્રેરણારૂપ બની છે।